નમસ્કાર મિત્રો, તમે સૌ જાણો છો કે માયાભાઈ આહિરનો દીકરો જયરાજભાઈ આહિર અને કોળી સમાજના નવનીતભાઈ વચ્ચે ખૂબ જ ઉગ્ર વાદ વિવાદ ચાલી રહ્યો છે અને આનાથી કોળી સમાજના લોકો અને આગેવાનો ખૂબ જ રોષે ભરાયા છે. અને હવે સોમનાથ મંદિરના જે 100 વર્ષ પૂરા થઈ ગયા છે એના નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમાં હાજર રહેલા છે. અને આમાં બન્યું એવું કે આજે ભવ્ય આયોજનનું જે નિમંત્રણ વિડીયો દ્વારા માયાભાઈ આહિરે આપ્યું છે અને આનાથી કોળી સમાજના લોકો ખૂબ જ રોષે ભરાય છે, કારણ કે આપણા ગુજરાતમાં ઘણા બધા સારા સારા કલાકારો છે અને નેતાઓ છે, તો પણ આટલો વાદ વિવાદ હોવા છતાં પણ માયાભાઈ આહિરને આવી છે. તો મહુવાના જે 60 સરપંચો છે એમને એ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ જે મિટિંગ થવા, આ જે મોટું આયોજન થવાનું છે એમાંથી એ કોળી સમાજનું એક પણ વ્યક્તિ તેમાં હાજર રહેશે નહીં. અને હા, અને તમે જુઓ આ બસમાં એક પણ વ્યક્તિ તેમાં કોળી સમાજનો નહીં પણ એક પણ વ્યક્તિ ગામનો દેખાયો નથી. અને બીજું શું થયું છે, કારણ કે હવે તમને ખબર છે કે આ મોટો મામલો આગળ આવી ગયો છે અને એમાં પણ આજે કોળી સમાજ આજે આ માયાભાઈ આહિર દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો કોળી સમાજના લોકો તો એટલા આક્રોશે ભરાયા છે કે સરકાર ઉપર તો એ ખૂબ જ ગુસ્સે થયેલા છે. અત્યારે જુઓ તો સરકારની અત્યારે ભાજપ સરકારનું એવી હાલત થઈ કે ગળામાં હાડકું આવી ગયું ને એવું થઈ ગયું છે, બહાર પણ નહીં નીકાળી શકે કે અંદર નહીં લાવી શકે. હવે તમે આ વિડીયો જુઓ સરપંચનો, એના પર તમને ખબર પડી જશે. મારું નામ વિજયભાઈ વાળા, ઉત્તેશ્વર ગામ સરપંચ અને મહુવા તાલુકા સરપંચ પરિષદ ઉપપ્રમુખ. આજે મહુવા તાલુકાના અમે કોળી સમાજના લગભગ 60 જેટલા સરપંચો અહીંયા ભેગા થયા છીએ અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદાનું 1000 વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણી માટે ગર્વની વાત છે અને હિન્દુ સમાજને, સનાતન ધર્મને ગર્વની વાત કહેવાય. પણ એનો જે આમંત્રણનો વિડીયો છે એ માયાભાઈ દ્વારા જે આપવામાં આવ્યો છે તેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ અને અહીંથી અમે બધા સરપંચો નક્કી કરીએ છીએ કે એકેય ગામમાંથી એક પણ વ્યક્તિ કોળી સમાજના જે છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહેવાના અને ગામમાંથી એક પણ બસ અહીંથી લઈ જવામાં, અમારા ગામમાંથી ભરવામાં નહીં આવે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આનો બહિષ્કાર કરીએ છીએ. અને સમગ્ર ગુજરાતના દરેક કોળી સમાજના જે સરપંચો છે એને પણ વિનંતી કરું છું કે આપણે એક કોળી સમાજના છીએ, આપણે સમાજને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આપણે પણ કાર્યક્રમમાં જોડાશું નહીં, એવી નમ્ર વિનંતી. જય કોળી સમાજ.